હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ગુણિત અને ઉપગણિત ખૂણાઓના જે સૂત્રો હતા એના આધાર ઉપર અત્યારે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. જૂનો વિડીયો, આના પહેલાંનો વિડીયો તમે જુઓ તો 2 આલ્ફા અને 3 આલ્ફા માટેના સૂત્રો એપ્લાય કરેલા છે. આજે આપણે આલ્ફા બાય 2 ખૂણો અડધો થાય તો શું થાય એના આધાર ઉપરના દાખલાઓ લેવાના છીએ. કોસ સ્ક્વેર આલ્ફા બાય 2, સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2 અને ટેન સ્ક્વેર આલ્ફા બાય 2. એટલે કોઈ પણ ખૂણો એને જેનું સૂત્ર હોય એને અડધો કરીએ તો શું થાય એ આજના દાખલાઓમાં જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આજે પ્રશ્ન નંબર 1થી અને એનું સોલ્યુશન જોઈએ. તો સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 1 આજના વિડીયો માટે જે આપેલો છે એ આ પ્રમાણે છે. જો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ -3/4 અને સાઇન થીટા ગ્રેટર દેન 0 હોય તો સાઇન થીટા બાય 2 અને કોસ થીટા બાય 2ના મૂલ્યો શોધો. એટલે સાઇન થીટા બાય 2 શોધવું છે અને કોસ થીટા બાય 2 શોધવું છે. તો પહેલાં તો સાઇન થીટા બાય 2 અને કોસ થીટા બાય 2ના સૂત્રો આપણે અહીંયા લખી દઈએ સાઈડમાં, જેથી આપણને એ સૂત્રોનો ઉપયોગ યાદ રહે. તો અહીંયા સાઈડમાં જમણી બાજુ સૂત્ર લખી દઉં છું, સાઇન થીટા બાય 2 અને કોસ થીટા બાય 2. જો સાઇન થીટા બાય 2 માટે સૂત્ર આવું છે કે સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા ભાગ્યા 2, 1 માઇનસ કોસ થીટા ભાગ્યા 2. અને એવું કોસ સ્ક્વેર થીટા બાય 2 માટેનું સૂત્ર છે કોસ સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ થીટા ભાગ્યા 2. એટલે અહીંયા ખૂણો અડધો હોય તો અહીંયા આખો ખૂણો આ રીતે લખાય, 1 પ્લસ કોસ થીટા ડિવાઇડેડ બાય 2 અને અહીંયા 1 માઇનસ કોસ થીટા ડિવાઇડેડ બાય 2. તો આ બે સૂત્રોનો આપણે અહીંયા ઉપયોગ કરવો છે. હવે જે ડેટા આપ્યો છે એને ધ્યાનથી સમજીએ કે ખૂણો પહેલાં કયા ક્વોડ્રન્ટમાં છે. જો શું વેલ્યુ આપી છે, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ -3/4. બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે. હવે આપણા પેલા 4 ક્વોડ્રન્ટને યાદ કરીએ. 4 ક્વોડ્રન્ટ આ પ્રમાણે હતા, આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. આપણે આવું સૂત્ર યાદ રાખતા હતા, ઓલ STC. પહેલા ક્વોડ્રન્ટમાં બધા જ વિધેય ધન, અહીંયા સાઇન અને કોસેક ધન, અહીંયા ટેન અને કોટ ધન અને અહીંયા સેક અને કોસ ધન. હવે વિચારવાનું કઈ રીતે છે કે ટેન થીટા નેગેટિવ છે, તો ટેન થીટાની વેલ્યુ નેગેટિવ હોય તો એવો કયો ક્વોડ્રન્ટ હોય. જો અહીંયા તો બધા જ ધન એટલે 10 પોઝિટિવ, અહીંયા 10 નેગેટિવ આવે એટલે એક આ ક્વોડ્રન્ટ એપ્લિકેબલ થાય. અહીંયા તો 10 ધન છે એટલે નહીં આવે, ચોથું ક્વોડ્રન્ટ એપ્લિકેબલ થાય. આ બે ક્વોડ્રન્ટ એવા છે કે જ્યાં 10ની વેલ્યુ નેગેટિવ હોય. આઈ હોપ તમને ખબર પડી હશે. અહીંયા પોઝિટિવ, 10 અહીંયા પોતે પણ પોઝિટિવ. તો આ બે ક્વોડ્રન્ટ એના માટે એપ્લાય થઈ શકે. પણ એક બીજી કન્ડિશન પણ આપેલી છે કે સાઇન થીટા ગ્રેટર દેન 0, સાઇન થીટા ગ્રેટર દેન 0. હવે એ જે થીટા ખૂણો છે સાઇન થીટા એની વેલ્યુ પોઝિટિવ છે, ગ્રેટર દેન 0 મીન્સ પોઝિટિવ. તો સાઇન કયા ક્વોડ્રન્ટમાં પોઝિટિવ હોય તો જોઈએ. સાઇન એક તો પહેલા ક્વોડ્રન્ટમાં પોઝિટિવ હોય, સાઇન અહીંયા પણ પોઝિટિવ હોય, સાઇન અહીંયા નેગેટિવ હોય, અહીંયા પણ નેગેટિવ હોય. તો કઈ જગ્યાએ 2 પ્લસ મળ્યા કે જે બંને કન્ડિશન ફૂલફિલ થાય એવું ક્વોડ્રન્ટ મને આ મળ્યું, સેકન્ડ ક્વોડ્રન્ટ. તો આના પરથી ખૂણો નક્કી થાય કે જે થીટા આપેલો છે એ પાયથી π/2 અહીંયા છે અને અહીંયા છે પાય. તો ખૂણો ક્યાંના વચ્ચે છે, π/2 થી મોટો થીટા અને પાયથી નાનો. બીજા ક્વોડ્રન્ટનો ખૂણો આપેલો છે π/2 લેસ દેન થીટા લેસ દેન પાય. તો આના આધારે મેં ક્વોડ્રન્ટ નક્કી કરી, તમને ખબર પડી જોઈએ કે જે થીટા છે એ હવે બીજા ક્વોડ્રન્ટમાં છે. હવે વાતને આગળ વધારીએ. ટેન થીટા આપેલું છે મને -3/4, પણ મારે વેલ્યુ જોઈશે અહીંયા કોસની. તો ટેન થીટા ઉપરથી કોસ ઉપર કઈ રીતે જવું તો એ પણ હું તમને સમજાવી લઉં. ટેન થીટા ઉપરથી કોસ ઉપર કઈ રીતે જવાશે તે. જો આપણે બેઝિક સૂત્ર જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ ત્રણેય પદને હું કોસથી ડિવાઈડ કરી દઉં, કોસ સ્ક્વેર થીટાથી, તો શું થાય, સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા કોસ સ્ક્વેર થીટા પ્લસ અહીંયા પણ કોસ સ્ક્વેર થીટા ભાગ્યા કોસ સ્ક્વેર થીટા
ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા એટલે તો ટેન સ્ક્વેર થીટા. અહીંયા તો 1 આવે અને અહીંયા આવે સેક સ્ક્વેર થીટા. એટલે આપણને એક નવું સૂત્ર મળે કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા. ટૂંકમાં ટેન ઉપરથી સેક ઉપર જઈ શકાય. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. તો હવે અહીંયા વાતને આગળ વધારું કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ -3/4. તો ટેન સ્ક્વેર થીટા કેટલા થાય? ટેન સ્ક્વેર થીટા એટલે -3નો સ્ક્વેર એટલે તો 9 અને 4નો વર્ગ એટલે 16. ટેન સ્ક્વેર થીટા 9/16 થાય. હવે તમે અહીંયા જોઈ શકો સેક સ્ક્વેર થીટા તો શું આવે? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો સેક સ્ક્વેર થીટા કરવા હોય મારે, સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો શું થઈ શકે? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ 9/16. અને તમે અહીંયા એલસીએમ 16 લો તો 16 નીચે તો 1 છે એટલે 16 × 1 એટલે 16 વત્તા અહીંયા 9 એટલે આવે 25/16. તો આ કોની વેલ્યુ આવી? સેક સ્ક્વેર થીટાની. હવે જો સેક સ્ક્વેર થીટા 25/16 હોય તો એનો વ્યસ્ત કોસ સ્ક્વેર થીટા કેટલો હોય? કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 16/25. એને વ્યસ્ત કરી દેવાનો 16/25. અને આ રીતે હવે હું કોસ થીટાની વેલ્યુ નક્કી કરી શકું. તો કોસ થીટા શું આવે? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 16 અને 25નું સ્ક્વેર રૂટ, તો પ્લસ માઇનસ શું આવે? 16નું સ્ક્વેર રૂટ એટલે 4 અને 25નું સ્ક્વેર રૂટ એટલે 5. પણ અહીંયા આપણને બે વેલ્યુ મળે, આઈધર પ્લસ કે માઇનસ. પણ હવે આપણે નક્કી કરવાનું કે ખૂણો કયો નક્કી કર્યો? તો બીજું ક્વોડ્રન્ટ. બીજા ક્વોડ્રન્ટમાં કોસ પોતે કેવું? નેગેટિવ. અને એને માટે થઈને કોસની એક જ વેલ્યુ આપણી ફાઇનલ ગણાશે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -4/5. નેગેટિવ વેલ્યુ જ આપણે પ્રિફર કરીશું, પોઝિટિવ આવશે નહીં. એનું કારણ સેકન્ડ ક્વોડ્રન્ટ નક્કી થયું છે એટલે. તો કોસ થીટા મને મળી ગયા -4/5. હવે કોસ થીટા મળ્યા તો હવે આપણે આ ખૂણાને એપ્લાય કરી શકીએ. પહેલી વેલ્યુ મારે શોધવી છે સાઇન θ/2. હવે સાઇન θ/2 શોધવું હોય તો સાઇન સ્ક્વેર θ/2 નું ઇક્વેશન લગાવવું પડે. તો હવે પહેલો જવાબ સાઇન સ્ક્વેર θ/2 નું સૂત્ર મૂકી દઈએ. સાઇન સ્ક્વેર θ/2 ઇઝ ઇક્વલ ટુ 1 - કોસ θ/2. તો ઇઝ ઇક્વલ ટુ 1 - કોસ થીટાની વેલ્યુ કેટલી? -4/5 /2. હવે આને તમે સિમ્પ્લિફાય કરો તો શું આવે? 1 માઇનસ માઇનસ એટલે 1 પ્લસ 4/5 /2. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો એલસીએમ 5 આવે. 5 ગુણ્યા 1 એટલે 5 વત્તા 4 અને નીચે કેટલા? 2. તો આ 5 નીચે આવતા રહે તો શું થશે? ઉપર તો વધ્યું 5 વત્તા 4 એટલે 9 અને આ 5 નીચે આવે તો 10. 9/10. પણ આ 9/10 કોની વેલ્યુ આવી? સાઇન સ્ક્વેર θ/2 ની. તો સાઇન θ/2 એટલે એનું સ્ક્વેર રૂટ. સાઇન θ/2 એટલે સ્ક્વેર રૂટ, તો 9નું સ્ક્વેર રૂટ એટલે 3 અને 10નું સ્ક્વેર રૂટ એટલે √10. પણ ફરી પાછો સવાલ થાય કે આ પોઝિટિવ કે નેગેટિવ? તો ખરેખર તો સેકન્ડ ક્વોડ્રન્ટ છે એટલે સાઇન પોઝિટિવ. તો સાઇન θ/2 ની વેલ્યુ આવે 3/√10. આ પહેલો જવાબ થયો. ધીસ ઇઝ ધી આન્સર નંબર 1. હવે એવી રીતે મારે વેલ્યુ શોધવી છે કોસ θ/2 ની. તો બીજું સૂત્ર લગાડીશું, કોસ સ્ક્વેર θ/2. તો કોસ સ્ક્વેર θ/2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ θ/2. હવે 1 પ્લસ કોસ θ એટલે 1 અને કોસ થીટાની વેલ્યુ તો -4/5 એટલે સીધું અહીંયા -4/5 લખી દઉં /2. હવે આને તમે સિમ્પ્લિફાય કરો તો અહીંયા એલસીએમ આવે 5 5 - 4 એટલે 5 - 4 નીચે 2. તો 5 - 4 એટલે 1 અને નીચે આવે 10. 1/10.
હવે સ્ક્વેર રૂટ લઈએ તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1 નું સ્ક્વેર રૂટ એટલે 1 અને 10 નું સ્ક્વેર રૂટ એટલે અંડર રૂટ 10. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 10, કારણ કે કોસ સ્ક્વેર થીટા બાય 2 એટલે સોરી કોસ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 10. પણ એ પ્લસ કે માઇનસ બંને હોઈ શકે, પણ કોસ બીજા ક્વોડ્રન્ટમાં કેવું છે? નેગેટિવ. એટલે અહીંયા વેલ્યુ આવે કોસ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન રૂટ 10. તો આ જવાબ થયો નંબર 2. તો બહુ ટિપિકલ પ્રોબ્લેમ આપેલો છે, જેના આધારે આપણે બંનેની વેલ્યુ શોધી, સાઇન થીટા બાય 2 અને કોસ થીટા બાય 2. પણ બહુ બધી થિયોરીનો ઉપયોગ કરેલો છે, એટલે ફરી એકવાર ધ્યાનથી જોઈને આ પ્રશ્નનું સોલ્યુશન સમજી લો. સ્ટુડન્ટ્સ, હું પ્રશ્ન નંબર 2 લઉં છું. સાબિત કરો કે ટેન થીટા બાય 2 પ્લસ કોટ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2 કોસેક થીટા. હવે આ સોલ્યુશન કઈ રીતે મળે છે તે જોઈએ. ડાબી બાજુ પહેલાં લખી દઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ બરાબર ટેન થીટા બાય 2 પ્લસ કોટ થીટા બાય 2. અહીંયા એ ધ્યાન રાખવું પડશે કે ખૂણો અડધો છે, થીટા બાય 2. ટેન થીટા બાય 2 પ્લસ કોટ થીટા બાય 2. તો હવે શું કરી શકાય? ઇઝ ઇક્વલ ટુ હું એને આમ લખી શકું, ટેન થીટા બાય 2 અને કોટ તો એનો વ્યસ્ત છે એટલે હું એને આમ લખું 1 અપોન ટેન થીટા બાય 2. કોટ એટલે 1 અપોન 10. હવે આવું કરીએ ત્યારે મને એલસીએમ મળે. એલસીએમ કેટલો મળે? ટેન થીટા બાય 2, લઘુત્તમ સામાન્ય અવયવ. હવે આ ટેન થીટા બાય 2 આની સાથે ગુણાય તો શું આવે? ટેન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ અહીંયા તો ઓલરેડી છે એટલે 1 વધે. તો ઉપર કેવું આવ્યું? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2, નીચે ટેન થીટા બાય 2. હવે અહીંયા આપણને ખબર છે, સાઈડમાં હું જે ચર્ચા કરવી છે તે હું લખતો રહીશ, કે આપણને ખબર છે કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા. હવે થીટાની જગ્યાએ અહીં થીટા બાય 2 છે, તો ઉપર હું શું લખી શકું? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 એટલે સેક સ્ક્વેર થીટા બાય 2 અને નીચે ટેન થીટા બાય 2. હવે આ બધાને હું ઓરિજિનલ સાઇન કોસમાં ફેરવી દઉં તો શું થાય? તો ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા બાય 2 એટલે 1 અપોન કોસ સ્ક્વેર થીટા બાય 2 અને ટેન થીટા બાય 2 એટલે તમે વિચારી જુઓ, સાઇન થીટા બાય 2 ભાગ્યા કોસ થીટા બાય 2. તો કોસ થીટા બાય 2 ઉપર જતા રહે, કોસ થીટા બાય 2 ઉપર અને નીચે સાઇન થીટા બાય 2. આવું થાય. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો કોસ થીટા બાય 2 એક નીકળી જાય તો એક કોસ થીટા બાય 2 વધે, એક કેન્સલ થઈ જાય તો અહીંયા શું વધે? કોસ થીટા બાય 2. તો ઇઝ ઇક્વલ ટુ ઉપર તો 1 જ વધે, નીચે શું વધ્યું? સાઇન થીટા બાય 2 અને એનો ગુણાકાર કોસ થીટા બાય 2. સાઇન થીટા બાય 2 તો હતા જ, અને અહીંયા એક કોસ થીટા બાય 2 વધે તો નીચે સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 વધે. પણ હજુ આપણે જોઈએ એવું સ્વરૂપ તો આવ્યું જ નથી. આ ખૂણો તો ડબલ કહેવાય. આ થીટા બાય 2 છે, આ તો થીટા છે, અને લાવવું છે 2 કોસેક થીટા. હવે શું કરામત કરવાની તે જોઈએ કે આપણી પાસે એક સૂત્ર છે, સાઇન 2 થીટા. 2 થીટાનું સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા. આ આપણે જાણીએ છીએ. જેમ કોસ થીટા 2 થીટાનો વેલ્યુ ખબર છે, એ રીતે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા. હવે આ સૂત્રને હું મોડિફાઈડ કરી શકું, ખૂણો અડધો કરો તો બધે ખૂણો અડધો થઈ જાય. તો કેવું થાય? સાઇન થીટા લખવું હોય તો અહીંયા થાય 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. આ જ સૂત્રને મોડિફાઈડ કરીએ પ્રપોર્શનેટલી તો ખૂણો અડધો કર્યો અહીંયા તો થીટા થઈ ગયો. તો અહીંયા પણ ખૂણો અડધો કરવો પડે, થીટા બાય 2 થીટા બાય 2. હવે આવું કરવાનું કારણ શું? આને આ જે સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 ને હું ડાબી બાજુ લાવી દઉં અને આ સાઇન થીટાને જમણી બાજુ લઈ જાઉં તો શું થાય? 1 અપોન સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 રાખું તો અહીંયા તો 2 તો વધેલા હતા,
પણ આ સાઇન થીટા છેદમાં જતા રહે, 2/sin થીટા લખી શકાય. તમે આ જ સ્વરૂપને 2/sin થીટા એટલે આ બાજુ sin થીટા બાય 2 cos થીટા બાય 2 અંશમાં હતા એ છેદમાં જતા રહે. તો હવે એવું જ સ્વરૂપ અહીંયા છે 1/sin થીટા બાય 2 cos થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું 2/sin થીટા. તો ઇઝ ઇક્વલ ટુ 2/sin થીટા અને 1/sin થીટા એટલે તો cosec થીટા. તો ઇઝ ઇક્વલ ટુ 2 × cosec થીટા અને આવું મળે મીન્સ જમણી બાજુ મળી ગઈ કહેવાય. તો આ રીતે અડધા ખૂણાને આખા ખૂણામાં કન્વર્ટ કરી શકીએ, આખાને અડધામાં કરી શકીએ. ફાઇનલી જવાબ આપણે જોઈએ એવો મળી ગયો 2 cosec થીટા. આઈ હોપ આ સોલ્યુશન તમને સમજમાં આવ્યું હશે. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન નંબર 3 લઈએ છીએ. સાબિત કરો કે cos 3 થીટા ભાગ્યા 2 cos 2 થીટા -1 ઇઝ ઇક્વલ ટુ cos થીટા. હવે અહીંયા પણ આનું સાદુરૂપ જોઈએ છે અને સાબિતી કરવાની છે. જમણી બાજુ લાવી છે cos થીટા. હું એક સ્ટેપ તમને ડિટેલમાં સમજાવી રહ્યો છું એટલે વિડીયો થોડોક લાંબો થઈ શકે એને માટે માફી ચાહું છું. પણ આજે આપણે 5 પ્રશ્નો લઈને ભલે વિડીયો લાંબો થાય પણ દરેક સ્ટેપને સમજીને ખૂણો અડધો કઈ રીતે કરવો એ સમજવાનું છે. તો લઈએ હવે પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન. પ્રશ્ન નંબર 3માં ડાબી બાજુ આપણને આપેલી છે. ડાબી બાજુ બરાબર cos 3 થીટા ડિવાઇડેડ બાય 2 cos 2 થીટા -1 અને મારે જમણી બાજુ cos લાવવું છે તો હું બધાને cosમાં કન્વર્ટ કરીશ. હવે cos 3 થીટાનું સૂત્ર જો તમને યાદ હોય તો અથવા તમે જોઈ શકો રિફર કરી શકો cos 3 થીટા એટલે 4 cos ક્યુબ થીટા -3 cos થીટા. આવું સૂત્ર જ છે રેડીમેડ. અને નીચે 2 cos 2 થીટા માટેનું પણ સૂત્ર છે આપણી પાસે 2 cos સ્ક્વેર થીટા -1 અને પાછું -1 બહાર તો છે જ. આ cos 2 થીટા અને આ ઉપર જે છે cos 3 થીટા. આવું સૂત્ર આપણે મૂકી દીધું. હવે ધ્યાનથી જુઓ તો ઉપર શું સામાન્ય નીકળી શકે cos થીટા એટલે ઉપર હું cos થીટાને બહાર કાઢી શકું તો કૌંસમાં શું લખાય 4 cos સ્ક્વેર થીટા. અહીંયા cos સ્ક્વેર થીટા વધે ને 4 વધે, અહીંયા શું વધે 3 તો -3. હવે નીચે છેદમાં આ 2 આની સાથે ગુણાશે, 2 ને હું કૌંસમાં લઈ લઉં તો શું થશે 2 × 2 એટલે 4 cos સ્ક્વેર થીટા. પછી આ 2 -1 સાથે ગુણાય એટલે -2 અને પાછા -1 બહાર તો છે જ. આવું થશે. હવે અહીંયા જોઈએ તો ઉપર cos થીટા, અહીં શું છે 4 cos સ્ક્વેર થીટા -3 અને નીચે પણ ધ્યાનથી જુઓ તો એવું જ સ્વરૂપ થયું 4 cos સ્ક્વેર થીટા -2 -1 મીન્સ -3. તો જે છેદ છે એવો જ અંશ છે તો આ બંને જતો રહે સેમ છે એટલે વધ્યું શું cos થીટા. તો ઇઝ ઇક્વલ ટુ cos થીટા અને એ જ આપણે જોઈએ છે જમણી બાજુ. તો આ રીતે પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન મળે. પ્રશ્ન નંબર 4 આપેલો છે. સાબિત કરો કે cos 3 થીટા ભાગ્યા cos થીટા પ્લસ sin 3 થીટા ભાગ્યા sin થીટા ઇઝ ઇક્વલ ટુ 4 cos 2 થીટા. તો શરૂઆત કરીએ ડાબી બાજુથી. ડાબી બાજુ બરાબર cos 3 થીટા ભાગ્યા cos થીટા પ્લસ sin 3 થીટા ભાગ્યા sin થીટા. પરીક્ષામાં આપણને આ સૂત્રો યાદ હોવા જોઈએ તો જ તમે આ સ્ટેપ્સથી આગળ વધી શકશો. cos 3 થીટાનું સૂત્ર છે 4 cos ક્યુબ થીટા -3 cos થીટા અને છેદમાં તો cos થીટા છે જ પ્લસ એવી રીતે sin 3 થીટા. તો sin 3 થીટા એટલે 3 sin થીટા -4 sin ક્યુબ થીટા. આ sin 3 થીટાનું સૂત્ર છે અને છેદમાં છે sin થીટા. હવે અહીંયા જોઈએ તો ઉપરના ભાગમાંથી cos થીટાને હું કોમન તરીકે કાઢી શકું ઘટક. તો અહીંયા શું વધ્યું 4, અહીંયા cos સ્ક્વેર થીટા વધે
અને -3, કારણ કે cos θ બહાર નીકળી ગયા. અહીંયા શું રહ્યું? છેદમાં cos θ. પ્લસ એવી જ રીતે અહીંયા sin θ સામાન્ય નીકળે કોમન, તો કૌંસમાં રહે 3 માઇનસ અહીંયા 4 sin સ્ક્વેર θ અને છેદમાં 1 sin θ તો છે જ. હવે આવું થવાથી શું થશે? cos θ કેન્સલ, અને અહીંયા ભાગાકારમાં sin θ છે એ પણ નીકળી ગયા. તો અહીંયા શું વધ્યું? 4 cos સ્ક્વેર θ -3 પછી +3 -4 sin સ્ક્વેર θ, આટલું વધ્યું. હવે -3 ને +3 એ પણ જતા રહે, સરવાળામાં છે એટલે. તો વધ્યું શું? 4 cos સ્ક્વેર θ -4 sin સ્ક્વેર θ. હવે આમાંથી 4 ને આપણે બહાર લઈએ કૌંસની બહાર, તો અંદર વધ્યું cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ. અને આપણને ખબર છે કે cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ = cos 2θ. તો 4 × cos 2θ, અને આવું મળે ત્યારે જમણી બાજુ મળી ગઈ કહેવાય. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન નંબર 5. સાબિત કરો કે cos θ/2 + sin θ ભાગ્યા 1 + sin θ/2 - cos θ = cot θ/2. અહીંયા બધું મિક્સિંગ આપેલું છે. આ ખૂણો અડધો છે, આ આખો ખૂણો છે, આ ફરી અડધો, આ આખો, છેલ્લે સાબિત કરવું છે અડધા ખૂણામાં. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ પહેલાં ડાબી બાજુ. ડાબી બાજુ બરાબર cos θ/2 + sin θ. આપણે બંનેને મિક્સ કરી શકીએ નહીં, બંનેને એક જ ફોર્મમાં ફેરવવા પડે. 1 + sin θ/2 - cos θ. તો જે ખૂણો આખો છે એને આપણે અડધાના સ્વરૂપમાં ફેરવવો પડે. તો શું કરીશું? cos θ/2 એઝ ઇટ ઇઝ, પ્લસ sin θની જગ્યાએ મેં અગાઉના પ્રોબ્લેમમાં વાત કરી હતી એ રીતે, જેમ sin 2θ હોય તો 2 sin θ cos θ થાય, એવી રીતે અહીંયા 2 sin θ/2 × cos θ/2 લખી શકીએ અડધા ખૂણાના સ્વરૂપમાં. છેદમાં 1 તો ઓકે, sin θ/2 ને પણ આપણે ડિસ્ટર્બ કરતા નથી, પણ -cos θની જગ્યાએ હું અડધા ખૂણામાં લખવું હોય તો જેમ cos 2θ = 1 - 2 sin સ્ક્વેર θ હતું, તો એવી રીતે અહીંયા 1 - 2 sin સ્ક્વેર θ/2 લખી શકાય. cos θની જગ્યાએ ખૂણાને અડધો કરી દીધો. હવે ઉપર તમે ધ્યાનથી જુઓ તો cos θ/2 કોમન રહેશે, એટલે cos θ/2 ને બ્રેકેટની બહાર કાઢીએ તો પહેલા ભાગમાં અહીંયા વધે 1 પ્લસ અહીંયા શું વધે? 2 sin θ/2. હવે છેદમાં વાત કરીએ તો 1 + sin θ/2, પછી કૌંસ છોડી દઉં તો -1 +2 sin સ્ક્વેર θ/2. હવે છેદમાં તો 1 અને -1 જતા રહેશે, તો પહેલાં હું અંશ લખી દઉં તો cos θ/2 બ્રેકેટમાં 1 + 2 sin θ/2 છેદમાં sin θ/2 એ પણ બ્રેકેટમાં બહાર નીકળશે. તો અહીંયા શું વધ્યું? બે પદ છે, sin θ/2 + 2 sin સ્ક્વેર θ/2. તો sin θ/2 ને કોમન લો તો અહીંયા 1 વધે, પ્લસ અહીંયા શું વધે? 2 sin θ/2. અને હવે અંશ અને છેદ સરખા થઈ ગયા તો આ નીકળી જશે. વધ્યું શું? cos θ/2 ભાગ્યા sin θ/2, એટલે cos / sin મીન્સ cot θ/2, અને cot θ/2 મળે મીન્સ જમણી બાજુ મળી ગઈ કહેવાય. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે 5 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. વિડીયો ઓફકોર્સ થોડોક લાંબો થઈ ગયો છે, પણ તમે 5 પ્રશ્નોને સમજીને ચોપડી બંધ કરીને વિડીયો મીન્સ તમારો મોબાઈલ પણ બંધ કરીને જાતે ગણી જુઓ. કોઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો.
તમારી કોઈ ડિફિકલ્ટી હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.